સો હાય, ગયા વખતમાં આપણે ચાઇનીઝ આખો એપિસોડ કાઢ્યો, ચાઇનીઝ ભેર મંચુરિયન, બર્ગર ને સુશી ને એ બધું. તો આજના એપિસોડમાં આપણે વાત કરી ફાસ્ટ ફૂડ, વડાપાઉં, દાબેલી, પાણીપુરી, પછી હા એ ધીમે ધીમે આવતું જશે. હાલો ને પહેલાં અને મારા ફેવરેટ વડાપાઉંથી સ્ટાર્ટ કરું. વડાપાઉં એક એવી વસ્તુ છે કે જે મુંબઈમાં એસ્ટાબ્લિશ થયેલી છે. કોને કાંઈ ડિમાન્ડ નથી ખબર, મેં પહેલી વાર મુંબઈમાં મને બહુ ભાવી હતી, પર્સનલ ફેવરેટ, એટલે મસ્ત હોય. હવે વિડીયો ચાલુ થાય છે. વડાપાઉં હોય કેવું, તમે ખાધું જ હશે. બ્રેડની વચ્ચે એક વડું હોય, બટેટાનો માવો હોય અંદર, અને બધે વડાપાઉં તો આપવામાં આવે પણ અલગ અલગ રીતે સર્વ કરવામાં આવે. તો હવે તમારે ખાવાનું કઈ રીતે? તમે પહેલાં એક જગ્યાએ બેઠા છો, ત્યાંથી તમે જુઓ છો કે તમારું વડાપાઉં આવે છે અને એમાં કંઈ રપેડા રેગેડા નહીં નીકળતા હોય. તો હું તમને એક આઈડિયા દઉં. તમે વડાપાઉં લુખું ખાઓ, ચટણી વિના. ચટણીમાં તમે જે બોળો ને એ બોળો નહીં તમે. રેડી? હા, તમે હારે કાંદા ભજીયા ખાઈ શકો છો, મરચાંના ભજીયા આવે છે. અમારે રાજકોટમાં પર્સનલી અને રાજકોટમાં ભક્તિનગર પાસે એક જગ્યા છે, ત્યાં છે ને હારે ફ્રેન્ચ ફ્રાય આપવામાં આવે છે અને મરચાંના ભજીયા આપવામાં આવે છે અને વડાપાઉં છે. અને કે ને તીખું આવે ને, લસણનો વઘાર દેવામાં આવે છે. લસણની ચટણી હોય ને એની આખી ગરમ કરે, તતડાવીને તેલમાં જોતી હોય તેલમાં, બટરમાં જોતી હોય તો બટરમાં. તમને અમે વઘારીને ગરમ તમારી ખવાય નહીં એટલે એટલું. એટલે હું તમને સજેસ્ટ કરું ને તો તમે ચટણીમાં ન બોલો. આવી રીતે કોઈ વઘાર દેતું હોય ને લસણની ચટણીનો, તો તમે એમાં બોળીને ખાઓ. એ તમને ને વચ્ચેથી 2 પાર્ટ કરીને આપશે. એ પાર્ટને તમારે પહેલાં લેવાનો, એ પાર્ટ, અને પછી લસણનો જે વઘાર હોય છે ને એને જોવાનો. એ પાર્ટને ધીમે ધીમે ને એમ એની પાસે લઈ જવાનો ને પછી આમ આખું આમ તમે જોશો ને, તમે ડીપ કરી લીધું પછી તમે જોશો કે આમાં તો લસણની ચટણી ને એવું બધું ચોઈટું છે. પછી આમ કરીને મોટું બટકું ભરી લેવાનું. મોટું બટકું ભરી લીધું. હવે તમારા મોઢામાં પહેલાં તો અહીંથી જશે એટલે અહીંયા સુધી તમારો એ કોરિયો થઈ જશે. અહીંયા જબડું આખું ખાલી જ જગ્યાએ છે અહીંયા. તો તમારે એક મરચું હોય છે જે આમ બહુ તોફાની હોય છે, નાનકડું એવું નટખટ હોય છે. એ મરચાંને તમે ઉપાડવાનો, અડધું દાજેલું મરચું હોય છે તો એ તમે મરચું લેવાનું, અને એની હારે બાજુમાં અમને ફ્રેન્ચ ફ્રાઈ સેવ કરે છે એટલે હું એ સેવ ખાઉં છું એ રીતે ફ્રેન્ચ ફ્રાઈ. તો એને મરચાંની અંદર થોડુંક ભરાવી દેવાનું, પછી આમ કરીને આમ મૂકી દેવાનું જમણી બાજુ, અને પછી અને વચ્ચે અહીંયા જીભ તો ખાલી, એના ઉપર થમ્સઅપનો એક નાનકડો ઘૂંટલો ભરવાનો, પછી આમ ત્રણેયને મર્જ કરી દેવાનું. અને પછી જે સ્વાદ આવશે ભાઈ, એક નંબર. અને હજી એને વડાપાઉં હજી બીજી રીતે સર્વ થાય અહીંયા, જે મુંબઈની સ્ટાઇલમાં જ વિરાણી ચોકે છે એક જગ્યા, ત્યાં વડાપાઉં આવે છે. એની હારે એ આખું વડાપાઉં આવે, એની હારે કે લસણની ચટણીનો આખો ભૂકો આવે. ભૂકો મીન્સ પાવડર ટાઈપ આવે. એ પણ એનો એક નંબર, કારણ કે મુંબઈમાં ત્યાં પણ એવી જ રીતે આવે છે. અને એની હારે છે ને તમને મિરચી આપે, મરચી. કાંદા ભજીયા તમારે પર્સનલ લેવા પડે, પણ એની હારે તમે ખાવી હોય તો તમે મરચી ખાઈ શકો છો એની હારે. એ પણ એટલી તીખી હોય અને એ પણ ખાવામાં બહુ મજા આવે. અને થમ્સઅપનો તમે એની હારે પણ ઘૂંટ મારી શકો છો તમારી કોડિયાને યાદગાર બનાવવા માટે. અને હવે વાડી આવે છે દાબેલી. તો પર્સનલ મને દાબેલી જરાય નથી ભાવતી, પણ તોય તમારા માટે બોલી દો, કાંઈ નહીં. બ્રેડ હોય અંદર, એને મીન્સ કેનો માવો હોય, આ બટેટાનો જે એક માવો હોય અંદર, બહુ મીઠી દાબેલી હોય. જે મીઠા લોકો હોય ને, જે ગે ટાઈપ, સોરી ના એવું નથી, ગેડ લોકો દાબેલી ખાતા, ગમે ખાઈ શકતા હોય એવું કંઈ નથી. સોરી બોલ્યો એના માટે. તો દાબેલી છે ને મને પસંદ નથી ભાવતી, કારણ કે એ બહુ મીઠી હોય. એટલે તેની અંદર બટાટાનો માવો હોય, મીઠી ચટણી આખી બોળેલી હોય, અંદર મસાલા સિંગ હોય, ઝીણી સેવ હોય, અને હારે મીઠી ચટણી જ આપે. હારાવ લીલી ચટણી આપે બહુ ઓછી આપે, મીઠી ચટણી વધારે આપે મીઠા લોકો માટે. એટલે તો એ દાબેલી, સોરી ફરીથી બોલી ગયો પાછો. એટલે તમે દાબેલી લઈ અને ચટણી ભરીને ખાઈ જવાની. અને તમને જે કરવું એ કરો. હારે થમ્સઅપ પીવે તો પીવો, બાકી કાંઈ નહીં. કારણ કે મને દાબેલી નથી ભાવતી એટલે હું એની આ થમ્સઅપ નથી પીતો, દાબેલી જ નથી ખાતો. એટલે સોરી, હું બોલું મને ખબર. હવે થઈ ગઈ વડાપાઉં, થઈ ગઈ દાબેલી, થઈ ગઈ પાણીપુરી. કેમ ભૂલાય? હા, એવું નથી છોકરીઓને ભાવે પાણીપુરી, મને ભાવે છે, પણ મને રગડાપુરી વધારે ભાવે. રગડાપુરી, તમે પાણીપુરી તો બધાય ખાતા હશે, પણ રગડાપુરી ખાવાની એક ટ્રીક હોય. તમે પહેલાં પાણીપુરી જાતા રસ્તામાં જુઓ, તમે આમ રસ્તામાં આમ જાઓ છો,
તમે જુઓ તો એ રેકડી ગઈ જો પાણીપુરીની. એમાં તમને દેખાય કે આવું નાનકડું એવું સિલિન્ડર છે, એના ઉપર એને કથરોટ મૂકેલી હોય છે. કથરોટમાં એને આખો વચ્ચે એને આખો મસાલો હોય છે ને એને ગરમ થતો હોય છે. એટલે તમે ગાડી ફટાફટ એને ઊભી રાખી દો, ફટાફટ એને પાણીપુરીની રેકડીએ જાઓ અને જુઓ પહેલાં કે આમ કથરોટ ઉપર આમ ફરતો એને આખો એનો મસાલો છે, અને નીચે સિલિન્ડરમાંથી એને આગ આવે છે જેનાથી મસાલો ગરમ થાય છે. સોરી અંદર. તો તમે એ ભાઈને કહેશો કે ભાઈ એક રગડાપુરી બનાવો, એટલે ભાઈ શું કરશે? અરે યાર, એટલે ભાઈ શું કરશે છે ને, એ ભાઈ કરશે ગરમ, ગેસ તો ચાલુ જ હશે અને હજી વધારે ગરમ કરશે. હવે જે વચ્ચે જે સર્કલ હશે ને એ સર્કલ ખાલી હશે, એમાં એ નાખશે તીખું પાણી નાખશે અને એને એની પેલો ચોરવાનું હોય કંઈક, એનાથી આખી ચોરશે આખો મસાલો ને એ પાણી છે ને આખું મિક્સ કરશે. અને પછી તમને એક પૂરી હશે, એ પૂરી લઈ એમાં સીધો મસાલો નાખીને તમને મોઢામાં સીધું નહીં દે, તમારી પ્લેટમાં દેશે. તો તમારે પ્લેટમાંથી ઉપાડી અને એને ખાવાનું, ફટાફટ ખાઈ જવાનું. બાકી એને નીચે લીક થાય ને તો આખી પૂરી બગડે, ખોટું તમારે એને વાટકા આમ કરીને ખાવું પડે. એટલે એવું નહીં કરવાનું, સીધું આવે ને તો આમ સીધું ખાઈ જવાનું. એ અહીંયા થમ્સઅપ ન પીવાની હોય પછી, એટલે બધા અહીંયા થમ્સઅપ ન હોય. તો એ રીતે આ રીતે તમે રગડાપુરીનો તમારો સ્વાદ લઈ શકો છો. પાણીપુરી ખતમ. એન્ડ ધેન આવે મારી ફેવરેટ સ્નેક્સ મીન્સ કે ફ્રેન્ચ ફ્રાય છે. ફ્રેન્ચ ફ્રાય તમે જોઈએ જ હશે, ખાધી જ હશે. બટેટાની ચિપ્સ તમે કહી શકો, ફ્રેન્ચી કહી શકો, ફ્રેન્ચ ફ્રાય કહી શકો તમે એને. અહીંયા ને બહુ કંજુસાઈ કરે છે, સારા હોય ને બહુ કંજુસાઈ કરે છે. હું જ્યાં જાઉં છું ને વિરાણી ચોકે, હા ત્યાં તમને ફ્રેન્ચ ફ્રાય દે છે 100 રૂપિયાની પેરી ફ્રેન્ચ ફ્રાય આપે છે તમને. તમારાથી એકલાથી ન ખૂટે ને, એમાં એટલી ક્વોન્ટિટી આવતી હોય રેડી. પણ તમે રાજકોટના અધર સ્ટોરમાં જાઓ ને તો તમને સારું હોય ને, બધાય કંજૂસ ના આવે યાર. એ કંઈ તમને ફ્રેન્ચ ફ્રાયની મીન્સ કે જો 100 રૂપિયાની ફ્રેન્ચ ફ્રાય એ રેડી. તો મેં જ્યાં ખાધી ને ત્યાં કમસે કમ 120 જેટલા નંગ હતા. મેં ગણ્યા નથી પણ અંદાજિત એટલા હતા, 100થી તો વધારે જ નંગ હતા. અને જ્યાં હું બીજી જગ્યાએ આવું છું ત્યાં પણ ફ્રેન્ચ ફ્રાય 80થી 90 કે 100 રૂપિયાની હોય છે. તો કમસે કમ અંદર ખાલી 30 જ ફ્રેન્ચ ફ્રાય હોય ખાલી. એટલે કંજૂસ ના આવું, સુધરો, વધારે આપો ફ્રેન્ચ ફ્રાય. એવું ન કરાય, વધારે અપાય. કારણ કે તમને પૈસા પૂરા આપીને અમે તમને 30 રૂપિયા આપતા ને તો તમે 30 ફ્રેન્ચ ફ્રાય આપી શકો. અમે તમને વધારે આપી, અમે તમને કમસે કમ જેટલા પૈસા 80 રૂપિયા આપી છે, કમસે કમ અમને 80 ફ્રેન્ચ ફ્રાય તો આપો કમસે કમ. કમસે કમ વધારે બોલાઈ ગયું. તો ફ્રેન્ચ ફ્રાય ને મારી ફેવરેટ છે. તો ફ્રેન્ચ ફ્રાય એવું કંઈ નહીં, તમે ચટણીમાં બોલું, તમારી મરજી, તમે જ્યાં બોલી શકો. પણ મારું માનો ને તો હું તો એમને લુખી ખાવું, કાંઈ બોયડા વગર, ઉપર પેરી. હા જો એક એને માર્કેટમાં હમણાં નવું પેકેટ આવ્યું હોય, ચીઝ પેરીનો મસાલો. તમે પેરી તો ખાધા છે, પણ ચીઝ પેરી આવે. એ તમે ફ્રેન્ચ ફ્રાયની ઉપર નાખવાનું, ચીઝ પેરી ફ્રેન્ચ ફ્રાય મસાલો, અને તમે એને હલાવી નાખવાનું. હલાવી આમ કથરોટ ને આમ ઉપાડીને હલાવવાની, અને પછી એને એમને ખાવાની એમ. અને એનો સ્વાદ આવે ભાઈ. પહેલાં છે ને ના જો હું કારણ પહેલાં એકદમ ફ્રેન્ચ ફ્રાય લીધી, ઉપર છે ને ટોપથી જરાક બટકું ભરવાનું, અંદરથી ને આમ ચિપ્સને આમ નીચે કેમ દબાવતું આવવાનું, એટલે ઉપર છે ને બટેટાનો માવો નીકળશે, એ એને આમ જીભથી ખાઈ જવાનો. અને પછી આખી જે બચેલી ને ફ્રેન્ચ ફ્રાય પિચકારી જેવી આવે, એ આખી ખાઈ જવાની. એને ઉપર એક થમ્સઅપનો મોટો ઘૂંટલો મારી લેવાનો, અને તમારી એને યાદગાર બની જશે એ કોળીઓ. એટલે આ રીતે ફ્રેન્ચ ફ્રાય હું ખાઉં છું. અને હવે આ વિડીયો પૂરો કરું છું, પણ હવે આવતા વિડીયોમાં હું તમને કહીશ કે ઘરનું ખાવાનું કેવું હોય, ઘરના ખાવામાં હું શું ખાઉં છું, મારું પર્સનલ ફેવરેટ, એ હું તમને બધું કહીશ. તો જો આ વિડીયો ગમ્યો હોય તો સપોર્ટ કરજો, થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરજો, થેન્ક યુ.